જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના, SYBA સેમેસ્ટર 4, વિષય સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્ર પેપર નંબર 8 ગુણ રાજકીય સમાજશાસ્ત્રની અંદર આજે આપણે યુનિટ 4માં આગળનો પોઈન્ટ જોઈશું. તેમાં છે રાજકીય સામાજિકરણના લક્ષણો. તેમાં જોઈએ રાજકીય સામાજિકરણ સાર્વત્રિક પ્રક્રિયા છે. પહેલું છે સાર્વત્રિક પ્રક્રિયા એટલે દરેક સમયે અને દરેક સ્થળે જોવા મળતી પ્રક્રિયા. રાજકીય સામાજિકરણ પ્રત્યેક સમાજમાં જોવા મળે છે. સમાજ વિકસિત હોય કે અવિકસિત, દરેક સમાજ પોતાની નવી પેઢીને રાજકીય વ્યવસ્થાને અનુરૂપ ઢાળવાના પ્રયત્નો કરે છે. એટલે કે આવનારી પેઢીને રાજકીયકરણ શીખવે છે, સમજાવે છે. સમાજની અંદર નવા નવા વ્યક્તિઓ આવે છે, યુવાનો આવે છે, જેને રાજકીય પરિસ્થિતિ શીખવવામાં આવે છે, સમજાવવામાં આવે છે. બીજું છે રાજકીય સામાજિકરણ શીખવવાની પ્રક્રિયા છે. એટલે કે નવા નવા નેતાઓ હોય કે વંશ પરંપરાગત કુટુંબની અંદર જ કોઈ નેતા બનતા હોય તો એવા વ્યક્તિઓને પણ વ્યવસ્થિત રીતે શીખવવામાં આવે છે. બીજું જોઈએ રાજકીય સામાજિકરણ શીખવવાની પ્રક્રિયા છે. બાળક જન્મ સમયે રાજકીય સામાજિકરણ શીખીને જન્મતો નથી. તે સમૂહમાં રહે, તે જૂથની રાજકીય પ્રવૃત્તિ શીખે. રાજકારણને પ્રભાવિત કરનાર બધી જ ઔપચારિક અને અનૌપચારિક બાબતો શીખવવામાં આવે છે. એટલે કે બાળકને શીખવવું પડે છે. ત્રીજું છે રાજકીય સામાજિકરણ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. એટલે કે ટૂંક સમયમાં બધું શીખી નથી જવાતું, ધીરે ધીરે શીખાય છે, અનુભવ દ્વારા શીખાય છે. તેમાં જોઈએ રાજકીય સામાજિકરણ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. તેનો પાયો બાળપણમાં જ નંખાઈ જાય છે. છતાં રાજકીય સામાજિકરણ આજીવન ચાલતી પ્રક્રિયા છે. રાજકીય પાસાઓમાં સતત પરિવર્તન આવતા રહે છે, જેને વ્યક્તિ સતત શીખતી રહે છે. એના પછી ચોથું છે રાજકીય સામાજિકરણ પેઢી દર પેઢી હસ્તાંતરિત થાય છે. એટલે કે એક પેઢી બીજી પેઢીને આપે છે, શીખે છે. તેમાં જોઈએ રાજકીય સામાજિકરણ પેઢી દર પેઢી હસ્તાંતરિત થતી પ્રક્રિયા છે. એટલે કે જૂની પેઢીના સભ્યો નવી પેઢીને રાજકીય સંસ્કૃતિ વારસામાં આપે છે, નવી પેઢીને શીખવવામાં આવે છે. પાંચમું છે રાજકીય સામાજિકરણ વ્યક્તિને પૂર્ણ નાગરિક બનાવવાની પ્રક્રિયા છે. રાજકીય સામાજિકરણ પોતાના સમાજનું શિક્ષણ પામવાની એક સામાજિક પ્રક્રિયા છે. સમાજ અને રાજકારણ વચ્ચેની આંતરક્રિયામાં ઉછરતી દરેક વ્યક્તિનું રાજકીય સામાજિકરણ થતું જોવા મળે છે. વ્યક્તિ રાજકીય વ્યવસ્થા, આદર્શો અને મૂલ્યોને શીખે છે. આમ રાજકીય સામાજિકરણ બાળકને રાજકીય દ્રષ્ટિએ પરિપક્વ બનાવવાની પ્રક્રિયા છે. છઠ્ઠું છે રાજકીય સામાજિકરણના અનેક તત્વો જોવા મળે છે. તેમાં જોઈએ રાજકીય સામાજિકરણની પ્રક્રિયામાં મૂર્ત અને અમૂર્ત સ્વરૂપના જુદા જુદા અનેક તત્વો જોવા મળે છે. મૂર્ત સ્વરૂપના તત્વો સ્થૂળ અને ઝડપથી સમજી શકાય તેવા હોય છે, જ્યારે અમૂર્ત સ્વરૂપના તત્વો સૂક્ષ્મ અને ઝડપથી ન સમજી શકાય તેવા હોય છે. સાતમું છે રાજકીય સામાજિકરણના લોકમત નિર્માણની પ્રક્રિયા છે. તેમાં જોઈએ રાજકીય સામાજિકરણ લોકમત સાથે ગાઢ રીતે સંકળાયેલ પ્રક્રિયા છે, જે તે સમાજના આદર્શ, સંસ્કાર અને સંસ્કૃતિ આધારિત લોકમત ઊભો કરી રાજકીય શિક્ષણ આપવામાં આવે છે. હવે એના પછીનો પોઈન્ટ છે રાજકીય સામાજિકરણની મુખ્ય એજન્સીઓ. એટલે કે બાળક જન્મે છે તે ત્યારે માનવ દેહ લઈને આવે છે અને એ પછી એ સમાજમાં રહીને બધું શીખે છે. તો કે કોની આગળથી શીખે છે? એ કુટુંબ આગળથી શીખે છે, સ્કૂલ, શાળા, પછી સંચાર માધ્યમો, કોલેજો, આ બધી જ એના આસપાસના મિત્ર મંડળો, આ બધા જ લોકો પાસેથી અને સંસ્થાઓ પાસેથી બધું શીખે છે. હવે તેમાં પહેલું છે કુટુંબ. આગળ જોઈએ કુટુંબમાં જોઈએ રાજકીય સામાજિકરણની એજન્સી તરીકે કુટુંબ અત્યંત મહત્ત્વની એજન્સી છે. કારણ કે જીવનના સૌથી પ્રથમ પાઠ બાળક પોતાના કુટુંબમાં જ શીખે છે. કુટુંબના સભ્યો સાથે સૌપ્રથમ પરિચયમાં આવે છે. કુટુંબ બાળક માટે બાહ્ય જગતને જોવાની સૌપ્રથમ બારી તરીકે ઓળખાવે છે. કૌટુંબિક પરિસ્થિતિ, વાતાવરણ, સામાજિક સંબંધો, કુટુંબના સભ્યોના રાજકીય વિચારો અને આદર્શની બાળક ઉપર અસર થતી જોવા મળે છે. વ્યક્તિ વાસ્તવિક રીતે રાજકીય ભાગીદારી નોંધાવે ત્યારે પહેલાં જ પોતાના કુટુંબમાં રાજનૈતિક વ્યક્તિત્વ નક્કી થઈ જાય છે. કુટુંબમાં પિતા પાસે સત્તા હોય છે અને આવી સત્તાનું માળખું તેના રાજકીય વ્યવહાર ઉપર અસર કરે છે. સત્તા અને તાબેદારીના સંબંધોને પરિચિત
પણ બાળક અહીં જ પ્રાપ્ત કરે છે. કુટુંબના સ્વરૂપ, વર્ગ, દરજ્જા અનુસાર બાળકનું રાજકીય સામાજિકરણ થાય છે. જો માતા પિતા રાજકારણ સાથે સંકળાયેલા હોય તેમનું બાળકો રાજકારણ તરફ વધુ આકર્ષાય છે. અમેરિકામાં થયેલા સંશોધનો એ સાબિત કરી આપે છે કે 3/4 બાળકની રાજકીય પસંદગી તેમના માતા પિતાની રાજકીય પસંદગીને અનુરૂપ હતી. બંને પેઢીના આર્થિક સામાજિક વાતાવરણમાં તફાવત હોય તો પણ અહીં સમાનતા જોવા મળે છે. એટલે કે બાળકને જ ઘરની અંદરથી, કુટુંબની અંદરથી જ બધું જ પ્રાપ્ત થાય છે. એ બાળકને ખાવું પીવુંથી દરેક વસ્તુ લઈ અને માતા પિતાના જે વ્યવસાય સાથે જોડાયેલા છે તેમાં તે આકર્ષાય છે. રાજકીય સમાજીકરણની પ્રક્રિયામાં કુટુંબ મહત્વ માટે નીચેના 3 તબક્કાઓ જોવા મળે છે. એમાં પેલું છે બાળકના ઉછેરમાં કુટુંબનું સંપૂર્ણ મહત્વપૂર્ણ સ્થાન છે. બીજું છે બાળકમાં અનુકરણ કરવાની વૃત્તિ છે. ત્રીજું છે કુટુંબના સભ્યો માટે સમાન વાતાવરણ. એટલે કે રાજકીય સામાજિકરણમાં કુટુંબનું મહત્વ એટલે જોવા મળે છે કે કૌટુંબિક જીવનની અસર બાળક ઉપર આજીવન રહે છે. કૌટુંબિક રાજકીય વિશ્વાસોથી બાળક વધુ પ્રભાવિત બને છે. બાળક હંમેશા માતા પિતાનું અનુકરણ કરે છે. એટલું જ નહીં, પરંતુ આવા વિચારોને ઝડપથી છોડી શકતું નથી. ભારતીય સંદર્ભે જોઈએ તો નહેરુ પરિવાર આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. ભારતીય રાજકીય નેતાઓના ઘણા જ કુટુંબો પેઢીઓથી રાજકારણમાં હોય તેવું જોવા મળે છે. રાજકીય સામાજિકરણમાં કુટુંબના ફાળો સંદર્ભે એ પણ યાદ રાખવું જોઈએ કે કુટુંબ રૂઢિ અને પરંપરાને અટકાવતું મહત્વનું પરિબળ છે. આ બાબત કેટલીક વખત રાજકીય પરિવર્તન માટે અવરોધક બને છે. આમ કુટુંબ રાજકીય સામાજિકરણ કરતી મહત્વની એજન્સી છે. એના પછી છે મિત્ર જૂથ. એટલે કે મિત્રોની સાથે રહીને પણ બાળક અમુક નિર્ણયો લેતા શીખે છે અને સમૂહમાં રહેતા શીખે છે અને બધાની સાથે તાલમેલ જાળવતા પણ શીખે છે. તેમાં જોઈએ કુટુંબ પછી મિત્ર જૂથ વ્યક્તિના સામાજિકરણમાં અગત્યનો ભાગ ભજવતી એજન્સી છે. બાળક કુટુંબ પછી મિત્ર જૂથના સંપર્કમાં આવે છે. મિત્રને સમકક્ષ જૂથ અથવા નિકટવર્તી જૂથ તરીકે ઓળખવામાં આવે છે. મિત્ર જૂથ દ્વારા વ્યક્તિ સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેતો જોવા મળે છે. રાજકીય પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિનો એક ભાગ છે. તેથી કહી શકાય કે રાજકીય સામાજિકરણમાં મિત્ર જૂથનો પ્રભાવ જોવા મળે છે. મિત્ર જૂથમાં જ વ્યક્તિ ધોરણો, મૂલ્યો, દરજ્જાભેદ વગેરેમાં ખ્યાલ પ્રાપ્ત કરે છે. સહકાર પ્રાપ્ત કરવાની સામાજિક જીવન કળા પણ અહીં જ શીખે છે. ન્યાયનો ખ્યાલ, વ્યવસ્થાની જાળવણી પણ મિત્ર જૂથ પાસેથી પ્રાપ્ત કરે છે. પોતાને નિયમોના રક્ષણ તરીકે પણ જુએ છે અને નિયમભંગ કરનાર પર નિયંત્રણ રાખવાનું અહીં જ શીખે છે. નિયમોમાં પાલન માટે દબાણ લાવવાનું પણ અહીં જ શીખે છે. મૂલ્યોના ઘડતર અને હસ્તાંતર કરવાના જૂથની ભૂમિકા જ ઘણી જ મહત્વની છે. મિત્રો વચ્ચે સ્નેહ અને લાગણીના સંબંધો હોય છે, તેથી તેઓ પરસ્પર ઝડપથી પ્રભાવિત થાય છે. મિત્રો વચ્ચે થતા વિચાર વિમર્શ અને આદાન પ્રદાનથી પરસ્પર વધુ પ્રભાવિત થાય છે. મિત્ર મંડળનો વ્યક્તિ ઉપર વિશેષ પ્રભાવ જોવા મળે છે. રાજકીય પ્રચાર સૂત્રો વગેરેની બાળ માનસ ઉપર વિશેષ અસર થાય છે. રાજકીય સક્રિયતાનો પ્રભાવ પણ વ્યક્તિ ઉપર વિશેષ જોવા મળે છે. આ સમયે રાજકીય પરિવર્તનમાં ભાગ લેવાની જરૂર જોવા મળે છે. મિત્ર જૂથ વ્યક્તિને આ માટે તૈયાર કરે છે. રોબર્ટ સિંગરનું માનવું છે કે જ્યાં સમાજમાં સ્થિરતા વધુ હોય ત્યાં રાજકીય સામાજિકરણની નિકટતા વધુ પ્રદાન જોવા મળે છે. મિત્ર જૂથ દ્વારા વ્યક્તિને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. વ્યક્તિ સ્થાનિક સંસ્કૃતિથી માહિતગાર થાય છે. આધુનિક યુગ સંસ્કૃતિ આગળની પેઢીની સંસ્કૃતિ કરતાં અલગ છે, તેથી તેઓ શું સ્વીકારવું, શું છોડી દેવું તે સમકક્ષ જૂથ દ્વારા નક્કી કરે છે. મિત્ર જૂથનું મહત્વ એટલે જોવા મળે છે કે અહીં ઔપચારિકતા જોવા મળતી નથી, લગભગ બહુમતીને માન્ય રાખવામાં આવે છે. આમ રાજકીય સામાજિકરણના મિત્ર જૂથનો અનન્ય ફાળો છે. ત્રીજું છે શિક્ષણ સંસ્થા. એટલે કે શાળામાંથી પણ બાળકને શું શું શીખવા મળે છે તેને જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય સામાજિકરણમાં મહત્વનો ફાળો ભજવે છે. શિક્ષણ સંસ્થામાં દરેક બાળક જૂથોના સંપર્કમાં આવે છે, સાંપ્રત બનાવોથી પરિચિત બને છે, બદલાતા મૂલ્યોની માહિતગાર બને છે, સત્તાના પ્રતીકો અને રાજકીય શબ્દોથી પરિચિત બને છે, જુદી જુદી રાજકીય માહિતી પ્રાપ્ત કરે છે, રાજકીય વલણો કેળવાય છે, અભ્યાસક્રમમાં સંસ્કૃતિના પાઠો ભણે છે,
અભ્યાસક્રમો સુધી રાજકીય સામાજિકરણ કરે છે. અભ્યાસક્રમ દ્વારા નેતાઓ રાષ્ટ્રીય પ્રતીકો અને રાજકીય વ્યવસ્થામાં વિશ્વાસ ઊભો થાય છે. શાળામાં શિસ્તના નિયમો શીખવાય છે, જે વ્યક્તિમાં સમર્પણની ભાવના ઊભી કરે છે. વર્ગખંડમાં થતી મોનિટરની ચૂંટણીઓ વિદ્યાર્થીઓને ચૂંટણી અને નેતાગીરીથી માહિતગાર કરે છે. અહીં શૈક્ષણિક સંસ્થા તરીકે માત્ર શાળાઓ જ ધ્યાનમાં નથી લેવાની, પરંતુ કોલેજ સુધીની સંસ્થાઓનો ખ્યાલ કરવાનો હોય છે. આધુનિક સમયમાં જુદા જુદા રાજકીય પક્ષોને કોલેજમાં પોતાના વિદ્યાર્થી મંડળો હોય છે. આવા વિદ્યાર્થી સંગઠનો રાજકીય પક્ષો પાસેથી આર્થિક અને નૈતિક મદદ મેળવે છે. દરેક પક્ષ પોતાના પક્ષના વિદ્યાર્થીઓની સભ્ય સંખ્યા વધે તેવા માટે પ્રયત્ન કરે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાપ્ત થતું નેતાગીરીનું શિક્ષણ ભવિષ્યમાં રાજકીય નેતૃત્વ પ્રાપ્ત કરવા માટે મદદરૂપ બને છે. ભારતમાં અનેક આંદોલનો અને વિદ્યાર્થીઓની ભાગીદારીથી થયેલા જોવા મળે છે. વિશ્વના અનેક રાષ્ટ્રોમાં વિદ્યાર્થી સંગઠનો રાજકીય શક્તિ બનાવવામાં કે માનવામાં આવે છે અને તેના દ્વારા સશક્ત ક્રાંતિ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થી સંગઠનો રાજકીય સામાજિક પરિવર્તન લાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઉપરોક્ત ચર્ચાના આધારે કહી શકાય કે અભ્યાસક્રમ, સહાધ્યાયીઓ, શિક્ષણ સંસ્થાનું વાતાવરણ અને શિક્ષકોનું વ્યક્તિત્વ રાજકીય સામાજિકરણમાં મહત્વનો ભાગ ભજવે છે. પછી આવે છે સંચાર માધ્યમો. આધુનિક યુગમાં પ્રચાર યુગ તરીકે ઓળખવામાં આવે છે. રેડિયો, ટેલિવિઝન અને વર્તમાનપત્ર તેના મુખ્ય સાધનો છે, જેને સંચાર માધ્યમ તરીકે ઓળખવામાં આવે છે. સંચાર માધ્યમનું રાજકીય સામાજિકરણ મહત્વનું વધતું જાય છે. સંચાર માધ્યમ દ્વારા રાજકીય અને સામાજિક માહિતીનો સંચાર થાય છે. સંચાર માધ્યમો દ્વારા વિચારો રજૂ કરવા અને સમજવા સરળ બને છે. આમ રાજકીય સામાજિકરણમાં સંચાર માધ્યમોનો ફાળો ઘણો જ મહત્વનો છે. સંચાર માધ્યમોની અસર સમાજ અને વ્યક્તિની પ્રકૃતિ અનુસાર જોવા મળે છે. સંચાર માધ્યમો લોકો સમક્ષ માહિતી રજૂ કરનારા માધ્યમો છે. સંચાર માધ્યમો લોકોને સીધા પ્રભાવિત નથી કરતા, પરંતુ તેની સમક્ષ વિચાર રજૂ કરે છે. વિચાર કે મૂલ્યોનું ઘડતર નથી કરતા, પરંતુ તે સંદર્ભે માહિતી રજૂ કરે છે. અમુક વિષયો ઉપર ભાર મૂકીને ચોક્કસ અર્થઘટન કરીને સંચાર માધ્યમો કેટલીક છાપ ઊભી કરે છે. વ્યક્તિ પોતાના મંતવ્ય અનુસાર તેનું ઘડતર કરે છે. સંચાર માધ્યમો વ્યક્તિને સમાજ વિશેનું આકસ્મિક શિક્ષણ આપવાનો અગત્યનો સ્ત્રોત છે. સંચાર માધ્યમો દ્વારા બાળક જે સમાજનો સભ્ય નથી તેનું પણ જ્ઞાન મેળવે છે. સંચાર માધ્યમો દ્વારા મૂલ્યો અને ભૂમિકાનું સામાજિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંચાર માધ્યમોમાં સામાજિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંચાર માધ્યમોમાં માહિતી આપનાર કોણ છે તે પણ તપાસવામાં આવે છે. સંમુક્તાશાહીમાં આવી માહિતી એકતરફી હોય છે, જ્યારે લોકશાહીમાં પ્રમાણમાં સ્વતંત્રતા જોવા મળે છે. શાસન વ્યવસ્થા પણ રાજકીય સામાજિકરણમાં ભૂમિકા ભજવતી હોય છે. સંચાર માધ્યમો દ્વારા રાજકીય સામાજિકરણ ઝડપી બને છે. ભારતમાં બાળ ઉછેર દરમિયાન પ્રાપ્ત થતું વાતાવરણ સત્તાને પડકારવાની વૃત્તિ વિકસવા દેતું નથી. આપણા આદર્શો, મૂલ્યો અને સંસ્કૃતિ બાળકને ઓછો રાજકીય બનાવે છે. રાજકીય સામાજિકરણમાં આ બાબત નોંધપાત્ર બને છે. ટૂંકમાં રાજકીય સામાજિકરણમાં સંચાર માધ્યમો અગત્યનો ભાગ ભજવે છે. આધુનિક વિશ્વમાં આવા માધ્યમો વિપુલ પ્રમાણમાં વધ્યા છે, જેના દ્વારા રાજકીય ઘટનાઓ અંગેની માહિતી ઝડપથી પ્રાપ્ત થાય છે અને વ્યક્તિનું રાજકીય સામાજિકરણ કરવામાં સંચાર માધ્યમોનું મહત્વનું દિન પ્રતિદિન વધતું જાય છે. એના પછી આવે છે સંસ્થાઓ, એટલે કે અલગ અલગ સંસ્થાઓ વ્યક્તિના વિકાસમાં શું ભાગ ભજવે છે તે જોઈએ. રાજકીય સામાજિકરણમાં સમાજની અનેક સંસ્થાઓ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ફાળો આપતી જોવા મળે છે. રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક સંસ્થાઓ દ્વારા વ્યક્તિનું રાજકીય સામાજિકરણ થતું જોવા મળે છે. ચૂંટણી સંસ્થાઓ, કામદાર મંડળ, સરકાર અને રાજકીય પક્ષો દ્વારા રાજકીય મૂલ્યો, રાજકીય ભૂમિકા, રાજકીય સંઘર્ષ જેવી બાબતો દ્વારા વ્યક્તિનું રાજકીય સામાજિકરણ થતું જોવા મળે છે. સહકારી મંડળીઓ પણ રાજકીય સામાજિકરણ કરવામાં મહત્વની ભૂમિકા પૂરી પાડે છે. મુસ્લિમ રાષ્ટ્રોમાં ધાર્મિક સંસ્થાઓનો રાજકીય સામાજિકરણમાં મહત્વનો ફાળો જોવા મળે છે. ભારતીય સંદર્ભે જોતા જ્ઞાતિ, ધર્મ, વ્યવસાયિક જૂથો રાજકીય સામાજિકરણમાં મહત્વનો ફાળો આપે છે. જુદા જુદા વ્યવસાયિક જૂથો પોતાના વ્યવસાયિક હિતને નજર સમક્ષ રાખીને જુદી જુદી સમિતિઓની રચના કરે છે. તે પણ વ્યક્તિનું રાજકીય સામાજિકરણ કરવામાં ફાળો આપે છે. આમ જુદી જુદી સામાજિક સંસ્થાઓ લોકોને રાજકીય દ્રષ્ટિએ જાગૃત બનાવી રાજકીય સામાજિકરણ મહત્વનું પ્રદાન આપે છે. છઠ્ઠું છે ગૌણ જૂથો. ગૌણ જૂથો રાજકીય સામાજિકરણ કરતાં મહત્વના જૂથો. જટિલ અને વિકસિત સમાજમાં ગૌણ જૂથનું મહત્વ જોવા મળે છે. સમાજમાં જેમ જટિલતા વધતી જાય છે, તેમ રાજકીય સામાજિકરણ ગૌણ જૂથની ભૂમિકા મહત્વની બનતી જાય છે. ગૌણ જૂથો રાજકીય વ્યવસ્થા સાથે સંબંધ ધરાવતા જોવા મળે છે. વર્તમાન સમયમાં જુદા જુદા વિદ્યાર્થી સંગઠનોનો, યુવા સંગઠનો, કામદાર મંડળો જેવા જૂથોની રચના કરવામાં આવે છે.
તેની પાછળનો મુખ્ય હેતુ રાજકીય લક્ષ્ય પ્રાપ્ત કરવા, રાજકીય વિચારો અને મૂલ્યોનો પ્રચાર કરવો, રાજકીય નેતાઓ બનાવવા અને જરૂરિયાત મુજબ રાજકીય કાર્ય કરવાનો છે. બધા જ સમૂહો સમાજ જીવન રાજકારણમાં અંગ છે. આ સંગઠનો રાજકીય સંગઠનો નથી, પરંતુ કોઈને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય છે. આમ રાજકીય સમાજીકરણના ગૌણ જૂથની ભૂમિકા જોવા મળે છે. પછી છે રાજકીય પક્ષ. રાજકીય પક્ષ ગૌણ જૂથ છે, પરંતુ રાજકીય સમાજીકરણના તેની ભૂમિકા સવિશેષ જોવા મળે છે. તેથી તેની અલગ મુદ્દા તરીકે ચર્ચા કરવી જરૂરી બને છે. રાજકીય પક્ષો લોકો સુધી પોતાના વિચારો પહોંચાડે છે અને લોકોને પોતાના પક્ષ તરફ આકર્ષે છે. રાજકીય પક્ષોમાંથી જ સરકાર બને છે. જે પક્ષની સરકાર હોય તે પ્રચાર માધ્યમો દ્વારા પોતાના પક્ષનો પ્રચાર કરે છે અને અન્ય પક્ષના વિકાસમાં અવરોધ બની ઊભો કરે છે. અન્ય પક્ષો પણ પોતાની શક્તિઓમાં સતત વધારો કરે છે અને સરકારનો વિરોધ કરે છે, જેના આધારે રાજકીય પરિવર્તન આવે છે. ક્યારેક હિંસક ક્રાંતિઓ થતી પણ જોવા મળે છે. આમ રાજકીય પક્ષોની રાજકીય સમાજીકરણની વિશિષ્ટ ભૂમિકા જોવા મળે છે. જે રાષ્ટ્રીય પ્રતીકો. રાષ્ટ્રીય પ્રતીકો વ્યક્તિની રાષ્ટ્રીય ભાવનાને જાગૃત કરે છે, જેના દ્વારા રાજકીય સમાજીકરણ થતું જોવા મળે છે. રાષ્ટ્રીય પ્રતીકો તરીકે રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રચંદ્રકો વગેરે જુદી જુદી રાજકીય ઘટનાઓને જીવંત રાખે છે. દેશમાં ઉજવતા રાષ્ટ્રીય તહેવારો વર્તમાન પેઢીને રાજકીય સંસ્કૃતિને માહિતગાર કરે છે, જેના દ્વારા રાષ્ટ્રભાવના મજબૂત બને છે. આમ રાષ્ટ્રીય પ્રતીકો રાજકીય સામાજિકરણના અગત્યની ભૂમિકા ભજવે છે. અહીંયા આપણો આ પોઈન્ટ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, 18 વર્ષથી મોટી ઉંમરના અને 1લી તારીખ પછી વેક્સિન મળે છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત વેક્સિન લેવી. જય સ્વામિનારાયણ.